નમસ્કાર મિત્રો, આપણા શરીરમાં રહેલા વિટામિનમાં વિટામિન એ, ડી, ઈ અને કે આ 4 વિટામિન ફેટ સોલ્યુબલ હોય છે. મતલબમાં તમે જ્યારે આ કોઈ પણ વિટામિનની દવાઓ લ્યો છો ત્યારે તમારી હોજરીની અંદર સાથે સાથે ચરબી હોવી જરૂરી છે, એટલે કે ચરબીયુક્ત આહાર હોવો જરૂરી છે. એટલે વિટામિન ડીની જ્યારે આપણે ટેબ્લેટ લેતા હોઈએ ને ત્યારે વિટામિન ડીની ટેબ્લેટ આપણે ચુવેબલ ટેબ્લેટ લેતા હોઈએ અથવા એનું પાવડરનું જે સચેટ આવે છે એ દૂધમાં નાખીને પીતા હોઈએ છીએ. તો દૂધમાં રહેલી ચરબીને કારણે વિટામિન ડીની તાકાત વધે છે. એટલે હવે વિટામિન ડીનું સચેટ પાણીમાં મિક્સ કરીને કોઈ દિવસ પીશું નહીં, કારણ કે પાણીની અંદર ચરબી હોતી નથી. અને વિટામિન ડીની જો ટેબ્લેટ ચૂસવાની ટેબ્લેટ આવતી હોય એ જો તમારે લેવી હોય તો તમારે જેમાં પછી કે જે ખોરાકની અંદર ચરબીયુક્ત ખોરાક હોવો જોઈએ છે એની જેમાં પછી એક ટેબ્લેટ બપોરે પીવાની છે. સવારે અથવા બપોરે વિટામિન ડીની દવા લેવાની છે, રાત્રે લેવાની નથી. બરાબર, આ પ્રમાણે કાળજી રાખશો તો વિટામિન ડી આપણા શરીરમાં જે ખૂબ અગત્યનું વિટામિન છે એ સંપૂર્ણપણે યોગ્ય માત્રામાં આવી જશે. આના માટે તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લઈને જ તમારે વિટામિન ડીની દવા લેવાની છે, કારણ કે વિટામિન ડી વધારે માત્રામાં લેવાથી શરીરમાં નુકસાન થતું હોય છે.